નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હવે આપણે બીટેક માટે ડિગ્રીના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરવાની છે. બરાબર, કે જીટીયુ એક્ઝામ નજીક આવે તો ઘણા બધા પ્રશ્નો પૂછાતા એક તો ડિગ્રીમાં છે, પાછા ઇંગ્લિશનું બધું આવતું હોય છે, એકલો કેટી ન હોય એવા સારામાં સારા આઈએમપી ક્વેશ્ચન મળી રહે એની આપણે વાત કરશે. તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો એ જોઈ લે કે ઇન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી કરીને સબ્જેક્ટ છે પર્યાવરણ વિશે એન્ડ રિન્યુએબલ એનર્જી. હવે એ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે આપણે વાત કરવાની છે અને બધી જ બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે મિત્રો અને સરખો આવે છે. સેમેસ્ટર 4 ની અંદર આ સબ્જેક્ટ આવી રહ્યો છે. બીટેક એન્જિનિયરિંગ ડિગ્રીની વાત કરી રહ્યા છે. એ પહેલા તમારે જો બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન અને વિડીયો તમારે મેળવવો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને તમને એક પ્લેલિસ્ટ આપેલ છે ડિગ્રીનું. જેટલું પણ સ્ટડી મટીરિયલ છે મિત્રો એ ડિગ્રીનું એમાં આપણે અપલોડ કરી દેતા હોય છે. સૌથી વધારે મિકેનિકલનો સપોર્ટ મળતો હોય છે તો આપણે એને બનાવતા હોય છે. બાકી કોમન સબ્જેક્ટ તો બધાના હોય જ છે. બાકી આપણે આ યરથી છે 2026 થી આપણે ડિગ્રી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની એક બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ બધું બનાવશી, વોટ્સએપ ગ્રુપ બનાવશી. તો એમાં તમને જે રીતે જે બ્રાન્ચનો સપોર્ટ હશે એને આપણે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બનાવવાના છે મિત્રો. અને બીજી વાત કરીએ, ડિગ્રીનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. બરાબર, કાંઈ પણ ડાઉટ કરી, કાંઈ પણ ક્વેશ્ચન, કાંઈ પણ તમારે હેલ્પ જોતી હોય તો એ મળી રહી. તો નીચે આપેલ લિંક છે, ફટાફટ જોઈન થઈ જાઓ. પ્લસ જીટીયુની A to Z અપડેટ છે એ પણ તમને હવેથી મળતી રહેવાની છે. A to Z અપડેટ સાથે બધી બાબત છે ઇન્ફોર્મેશન, તો એ પણ તમે જોઈન થઈ જાઓ. ઓફિશિયલ ચેનલની લિંક પણ આપેલી હશે. પ્લસ A to Z અપડેટ છે, જોબની છે, સ્કોલરશિપની છે, બધું જ માહિતી તમને મળતી રહેવાની હોય છે. તો ફટાફટ મિત્રો આપણે ક્વેશ્ચન તરફ આગળ જઈએ મિત્રો, કે મસ્ત સારામાં સારું સ્ટડી મટીરિયલ છે એ તમારા માટે સ્પેશિયલ તૈયાર કર્યું છે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આવતા હોય એ જ આપણે તમારા માટે આપણે લીધેલા છે. 2023 થી માંડો કે 26 સુધીમાં જે જીટીયુમાં પૂછાય કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય કે જે તમે ઇમ્પોર્ટન્ટ હોય કે તમારે ખરેખર કરવા જ જોઈએ અને સારામાં સારી પ્રેક્ટિસ થઈ જાય એના માટે વાત કરીએ છીએ. મોસ્ટ ક્વેશ્ચન બેંક છે. એકવાર સબ્જેક્ટનું નામ તમને પાછું કહી દઉં છું, એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ શું કે સસ્ટેનેબિલિટી એન્ડ રિન્યુએબલ એનર્જી. પર્યાવરણ વિશે મિત્રો આ સબ્જેક્ટ આખો છે. બરાબર, તો તમને ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો અહીં આપેલા છે. પહેલા ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટ, કે પહેલા તો તમારું ચેપ્ટર તમને ખબર હોવી જોઈએ અને કેટલા માર્ક્સમાં કયો પ્રશ્ન પૂછાયેલ છે, કેટલા માર્ક્સમાં કયો પ્રશ્ન મીન્સ કે પ્રશ્ન પૂછાય એ તમને અહીંયા આપણે જણાવેલું છે. અને સારામાં સારું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે. આપણે અમુક સબ્જેક્ટ એવા છે મિત્રો કે આપણે ચાર્જમાં રાખશે, બાકીના મોસ્ટ ઓફ ફ્રીમાં જ હશે. એ પણ આપણે યુટ્યુબ મેન્ટેન થઈ શકે, તમારા માટે સારામાં સારું મટીરિયલ બનાવી શકીએ એના માટે આપણે એક જોશું જ. ઓકે, તો આ પેલા સબ્જેક્ટમાં પહેલો પ્રશ્ન શું છે તો કે ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ, મીન્સ કે શું કીધું કે એન્વાયરમેન્ટલ સાયન્સ ઇન ડિફરન્ટ એન્જિનિયરિંગ ડિસિપ્લિન. ખબર છે, તો એ તમારા 7 માર્ક્સમાં ક્વેશ્ચન છે મિત્રો એ પૂછાયેલો છે. તો ખાસ બધાને જોઈ જવાનું છે. હવે ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમે લાસ્ટમાં એ પણ જણાવવાનું છું કે તમારે સરળતાથી કઈ રીતે પાસ થવું. ઘણા બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં હશે કે જે ડિપ્લોમા કરીને આવ્યા છે, અથવા તો મોસ્ટ ઓફ ગુજરાતના હોય તો ગુજરાતી વધારે હોય, ઇંગ્લિશ ન આવડતું હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય એને થોડોક વાંધો ન આવતો હોય, બટ તમે બેસ્ટ ટિપ્સ પણ કહેવાનો છો. તો એ વિડીયો તમારે લાસ્ટ આપણે વાત કરશું. પછી છે એક્સપ્લેન વેરિયાઉસ કમ્પોનન્ટ ઓફ ઇન્વાયરમેન્ટલ. બરાબર છે, શું કીધું કે તમારે કમ્પોનન્ટ છે એ તમારે ઇન્વાયરમેન્ટને સમજાવવાના છે, જેમ કે એટમોસ્ફિયર છે. બરાબર છે, એ બધું તમારે સમજાવવાના છે. એ પણ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે મિત્રો, પૂછાય છે. પછી આગળ વાત કરીએ તો શું કીધું કે એક્સપ્લેન વેરિયસ કમ્પોનન્ટ આવી ગયા. બરાબર છે, પછી જો આ પ્રશ્ન પર ખાસ કરી નાખવાનો છે. પછી તમારે વ્યાખ્યા આપવાની છે કેની ઇકોસિસ્ટમ છે, પર્યાવરણ ઇન્વાયરમેન્ટલ છે, આ બધી છે ઇન્વાયરમેન્ટલ એજ્યુકેશન છે. 3 માર્ક્સમાં મિત્રો છે આ મોસ્ટ ઓફ પૂછાતી હોય છે. બરાબર છે, તો એ વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. બરાબર, તો ખાસ તૈયારી કરવાની છે. દિલથી લગનથી વાંચશો આરામથી મોજ મસ્તી સાથે તો તમે આરામથી પાસ થઈ જશો, એ પણ બેકલો કેટી વગર. પછી નેક્સ્ટ પ્રશ્નની મેં તો વાત કરી તો ડિસ્ક્રાઇબ ધ ઓબ્જેક્ટિવ એન જો આપ્યું છે અને પ્રિન્સિપલ પૂછાય એટલે વર્કિંગ પૂછાતું હોય કે ગમે ત્યારે હોય, તો એ તમને ખબર હોવી જોઈએ કે એન્વાયરમેન્ટલ સાયન્સ ઉપર આપણે કંઈક પૂછ્યું છે. બરાબર છે, તો એ શું છે, કઈ રીતે છે એ તમને ખબર હોવી જોઈએ. અને ઘણી વાર મિત્રોને પ્રશ્નોના જ આન્સર આવડતા હોય છે. અમુક વાર શું કરે તો કે જીટીયુ વાળા છે ને મિત્રો એ વર્ડ છે એ બદલાવી નાખે છે. એના કારણે પછી ઘણા બધા મિત્રો એવા હોય ને કે સાચો આન્સર હોય, આવડતું હોય, બધું હોય, પણ એ ભૂલી જાય છે. તો તમારે ખાસ એક જોવાનું કે એ ભૂલ તમારે ન થાય. ત્યારે તમારે અમુક વર્ડ છે ને એ તમારે યાદ રાખી લેવાના કે આ પ્રશ્ન પૂછાય ને તો મારે આવી રીતના જ કરવાનું છે. બરાબર છે, એ વસ્તુ તમે ખાસ એક જોતા રહેજો. અને બીજા સિવાય કોઈને કાંઈ પણ હોય પ્રશ્ન તો મને ખાસ પૂછી લેવાનો છે. જો આનો ગુજરાતી પ્રશ્ન આપણે જોવા જઈએ તો શું કહેવામાં પર્યાવરણ વિજ્ઞાનના ઉદ્દેશ્યો અને માર્ગદર્શિકા સિદ્ધાંત છે ને એ તમારે ભણવાનું છે. એટલે શું થયું, એક પ્રકારનો આપણે ગાઈડન્સ કહી શકાય ને કે માર્ગદર્શિક સિદ્ધાંત એ તમારે દર્શાવવાનો છે. તો આ પ્રશ્ન તમારો એક ખાસ એ થયો. તો આટલા પ્રશ્ન તમને આવડતા હોવા જોઈએ. આ પણ 7 માર્ક્સમાં પૂછાયેલો છે, મોસ્ટ ઓફ પૂછાતો હોય. બરાબર, એન્વાયરમેન્ટલ પોલ્યુશનની જો વાત કરીએ, વોટર છે, એર છે, એ પણ એની અંદર તો 7 માર્ક્સમાં પહેલો પ્રશ્ન શું પૂછાય તો કે એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ જો. હવે આમાં ડિફરન્ટ છે અથવા તો ઘણીવાર તફાવત પૂછાય તમને વોટર એરનું અલગ રીતે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય ને તો તમને ખબર એટલી જ હોવી જોઈએ. અને તમને કંટ્રોલ મેઝર
અને ઇફેક્ટની વાત કરી છે કેસની, બરોબર છે. તો એ તમારે 7 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક્સમાં પૂછાય કે આપણે એટલીસ્ટ 1 કે 2 માર્ક્સ છે ને મિત્રો, એ તો આવી જવા જોઈએ. જો અહીંયા ગુજરાતીમાં જોવા જઈએ ને મિત્રો આપણે, પહેલા શું કહેવા માંગે છે કે યુટોફિકેશનની જે વિભાગના તેના કારણો અને અસર અને નિયંત્રણના પગલાં છે, એ સાથે તમારે સમજાવવાના છે. બરોબર છે. યુટ્રોફિકેશન, બરોબર છે. એવું કંઈક વર્ડ છે, અમુક અમુક બહુ ભારી વર્ડ છે, અમુક નીંદર આવશે. આપણે કંટ્રોલ કરવાનું છે ને ખાસ પાસ થવાનું છે, તો એ જોજો. હવે છે. પછી અહીંયા તમારે પેરામીટર છે વોટર વિચ આર ટુ બી ધ ટેસ્ટ એન્ડ ફોર ડિટરમિંગ છે ધ ક્વોલિટી ઓફ વોટર એન્ડ એક્સપ્લેન એની ફોર. તો હવે જોઈએ ને ગુજરાતીમાં પ્રશ્ન આપણે જોઈએ તો પાણીની ગુણવત્તાના નક્કી કરવા માટે કયા કયા પરિણામો છે પરીક્ષણ કરવાના છે તે જણાવવાનું, કોઈ પણ ચાર તમારે સમજાવવાના છે. તો ગુજરાતીમાં સિમ્પલ આ થાય. તો કોઈને ન આવડે તો ઇંગ્લિશમાં પણ એટલીસ્ટ જોઈ લેજો બેઝિક. અહીંયા પછી વાત કરીએ તો ડિસ્કસ કરવાનું કીધું છે વેરિયાઉસ સોર્સ ઓફ એર પોલ્યુશન, એટલે કે આપણે જે હવા હોય એનાથી જે પ્રદૂષણ થતું હોય વગેરે એની વાત કરી છે. એમાં ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન ઓન પ્લાન્ટ, હ્યુમન બિંગ વગેરે પ્રોપર્ટી. એ તો એ છે તમારે આખે સમજાવવાનું રહેશે. પછી એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર ઇન ડિટેલ, કે તમારે સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર પર ડિટેલમાં સમજાવવાનું છે. બસ 7 માર્ક્સમાં. નોઈઝ અને જે વેસ્ટ મેનેજમેન્ટ હોય એની વાત કરી છે અહીંયા. એમાં જોવા જઈએ ખાસ તો એક તફાવત પૂછ્યો છે સાઉન્ડ છે અને નોઈઝ ઉપર. પછી તમારે ડિસ્કસ કરવાનું છે શું, તો કે સોર્સ એન્ડ ઇફેક્ટ ઓફ નોઈઝ પોલ્યુશન. રેડી? એ પણ 7 માર્ક્સમાં મસ્ત પ્રશ્ન પૂછાતો હોય ઘણીવાર. પછી ઇનલિસ્ટ ધ એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જનરેશન. આ પણ પ્રશ્ન પૂછાય તમને એટલીસ્ટ ઇનલિસ્ટ કરતા આવડતું હોવું જોઈએ, એટલે લિસ્ટ નથી આવડતી જોઈએ. પછી ડીપમાં પૂછે કે ભાઈ એક એક સમજાવો, તો ભાઈ તમારે કઈ ટેન્શન નહીં લેવાનું. પછી વાત કરીએ વોટ ઇઝ અ ઈ વેસ્ટ એન્ડ ઇનલિસ્ટ સોર્સ એન્ડ ડિસ્કસ ધ ઇમ્પેક્ટ ઓફ ધ એન્વાયરમેન્ટલ, કે ઈ વેસ્ટ શું છે અને લિસ્ટ બનાવવાની છે સોર્સની એન્ડ ડિસ્કસ ધ ઇમ્પેક્ટ એન્ડ એન્વાયરમેન્ટલ. તો એ પણ ખાસ તમારે જોઈ જવાનું રહેશે. પછી ક્લાસિફિકેશન કીધું છે બાયોમેડિકલ છે, બરાબર છે. વેસ્ટ પાણીના ડિફરન્ટ સોર્સ ઓફ ધ બાયોમેડિકલ વેસ્ટ છે એ તમારે જણાવવાના રહેશે, પણ 3-4 માર્ક્સના પ્રશ્ન પૂછાતો હોય છે. તો આવી રીતના કોઈ પણ રીતે ગમે ત્યારે પ્રશ્ન ફેરવીને પૂછે તો તમે તમારી રીતે શું કરવાનું, તો ત્યાં રહેવાનું છે. એના સિવાય કોઈને કંઈ અટકાવશો, કંઈ પ્રશ્ન ઊભો થાય તો મને કહેવાનું છે. બટ તમે શું કરશો તો કે આરામથી પાસ તો થઈ જશો, એટલીસ્ટ મને એટલો ભરોસો તમારા પર છે. બરાબર. અને જીટીયુ એક્ઝામ આવે તો ખાસ 2 પોઈન્ટ તમને અત્યારે કહેવા માંગુ છું કે પહેલો હોય કે તમારે આકૃતિ છે એ કમ્પલસરી અને ફરજિયાત બધા મિત્રોને શું, તો કે દોરવાની છે. હવે આકૃતિ નથી દોરતા એના કારણે શું થાય છે મિત્રો, માર્ક્સ કપાય છે, માર્ક્સ સ્કોર નથી થતા, બેકલોગ આવે છે. કેટલી એનું કારણ શું છે? બસ આ જ પેલો પોઈન્ટ એ જોજો. હવે ટકાઉપણુંની વાત કરીએ મિત્રો, ચેપ્ટર નંબર 3 છે ગુજરાતીમાં. ડિસ્કસ ધ નીડ એન્ડ કોન્સેપ્ટ ઓફ જે છે એ ડેવલપમેન્ટ ઉપર છે. તો તમને જો અમુક અમુક વર્ડ તમને જવાબ છે ને તમને ખુદના પ્રશ્નમાં જ ખબર પડી જાય. જો ખરેખર તમને પ્રશ્ન સમજતા મિત્રો આવડતો હોય ને તો. હવે જો ઇંગ્લિશમાં છે તમને ન સમજ કોઈ વાત માનો ગુજરાતી કરી નાખવાનું, ટકાઉ વિકાસની જરૂરિયાત અને ખ્યાલ છે એ તમારે જણાવવાનું છે. બરાબર છે. તો બસ એના પર તમારે 7 માર્ક્સનું છે, એટલે જેવું તમને આવડે હું તમારે મસ્ત વ્યવસ્થિત પેપર સ્ટાઇલ પ્રમાણે લખી નાખવાનું, એટલે માર્ક્સ તમને મળે જ. હવે ગ્લોબલ વોર્મિંગ ઉપર તમારે શોર્ટ નોટ લખવાની છે, એટલે કે ટૂંક નોંધ લખવાની છે. ઓઝોન લેયર જે બધું છે ને આપણે એના વિશે, બરાબર છે. એસિડ રેન વરસાદ થતો હોય તમે ભણી ગયા છો મોસ્ટ ઓફ. તો મોસ્ટ ઓફ એ જ પ્રશ્ન જ્યાં પૂછાતા હોય છે, અઘરા નથી. એટલે એ રીતે જોજો. પછી એક્સપ્લેન ફોર આર પ્રિન્સિપાલ, રિયુઝ ને છે ને બધા જે રિસાયકલ વગેરે રિકવર બધા એ બધા. પછી તમારા ફાયદા છે એ તમારે વેસ્ટ મિનિમાઇઝેશન કરવાના છે. પછી આ પણ પ્રશ્ન હોય જ છે એક્ઝામમાં, તો ખાસ કરજો. પછી શું કીધું કે ગ્રીન બિલ્ડિંગ છે ને એને તમારે વ્યાખ્યા આપવાની છે. વ્યાખ્યા એટલે ડિફાઇન કીધું, ડિફાઇન ગ્રીન બિલ્ડિંગ. પછી એક્સપ્લેન ઓબ્જેક્ટિવ એન્ડ ફંડામેન્ટલ પ્રિન્સિપલ કીધા છે. રેડી? એ પણ એક 7 માર્ક્સમાં પૂછે તો ખાસ જોઈ લેવાનું છે. હવે ફાયદા પૂછ્યા છે કેલ્ક્યુલેટિંગ કાર્બન, શું આપ્યું છે ફોટો પ્રિન્ટ એન્ડ, જો આ શબ્દ અઘરા ઘણા ઘણા મિત્રો આવશે, બરાબર છે. પ્રાઇમરી છે સેકન્ડરી છે ગમે ત્યારે. તો તમે માનો કદાચ તમને ન આવડે તો શું કરશો બધા મિત્રો, કે તમને આખા પ્રશ્નમાંથી જેટલું આવડે ને પછી લખવાનું. ઘણા મિત્રો શું કરે તો કે કોરું મૂકી દે છે, પછી લોકો શું ફેલ થતા હોય છે. કાર્બન ફૂટપ્રિન્ટ્સની ગણતરી કરવાના ફાયદા ચર્ચા કરવાની છે, અને પ્રાથમિક અને ગૌણ કાર્બન ફૂટપ્રિન્ટ છે એ વચ્ચે તમે તફાવત આપવાનો છે. જેનું ગુજરાતી તમે જોવા જાવ ને તો આ પ્રશ્ન કંઈક આવું થાય, તો એ તમે ખાસ જોઈ લેજો. પછી ડિફાઇન સ્માર્ટ સિટી એન્ડ ઇંગ્લિશ ધ કોર, શું કે સૌથી પહેલા તમને હવે એ ખબર ના હોય કે સ્માર્ટ સિટી શું છે, તો તમે કઈ રીતે આમ આગળ વધો મને કયો. એટલે અમુક અમુક વર્ડના મતલબ તમને ખબર હોવી જોઈએ મિત્રો. જો એ ખબર નહીં હોય તો પછી કોઈ સર્વતે ભેગું થશે નહીં.
અહીંયા હવે સ્માર્ટ સિટીની વ્યાખ્યા આપશો તમને ખબર પડી ગઈ બરાબર. હાલો એ ઘણાને સમજાઈ ગયું છે. આ તેના મુખ્ય માળખાકીય જે તત્વોનો સમાવેશ કરવાનો છે તમારે એલિમેન્ટ બરાબર છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે કહેવાય ને કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એ બધું ખાસ એક કીધું છે. તો પણ ખાસ પ્રશ્ન છે જોઈ લેવાનું છે. હવે રિન્યુએબલ એનર્જી ચેપ્ટર નંબર 4 માં કયા કયા આઈએમપી મિત્રો નીકળે છે એ આપણે સાથે જોઈ લઈએ. તો વોટ ઇઝ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ એટલે શોર્ટમાં સીડીએમ. જો ઘણીવાર જીટી વાળા શોર્ટ નામ કહે એક્સપ્લેન સીડીએમ અથવા તો ફૂલ ફોર્મ પૂછે પૂરું નામ પૂછે તો એ જોઈ લેવાનું કે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ છે બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ એનું શોર્ટ નામ છે વગેરે આવી રીતના છે. રોલ કીધું છે ઇન્ડેક્સ જે ઇમિશન છે એના ઉપર બરાબર. ખાસ આગળ વધીએ તો સજેસ્ટ અને જોજો આખે આખું ચેપ્ટર કેના ઉપર છે તો કે પર્યાવરણ ઉપર હોય આખે આખું સિલેબસ તમારે એના ઉપર છે તો મોસ્ટ ઓફ તમે લખવાનું કેના ઉપર થશે તો કે પર્યાવરણ અને પાણીનું પ્રદૂષણ એરનું વગેરે બધું એના ઉપર જ આવશે એમાં કંઈ એટલું નથી. કચરાનું સંશોધનમાં રૂપાંતર કરવાની ટેકનિક રીત તમારે જણાવવાની છે ખબર છે. તો આ પ્રશ્ન ખાસ એક રહેશે 4 માર્ક્સમાં ઘણીવાર પૂછાતો હોય છે આ એક ખાસ. પછી આગળ વાત કરીએ તો જો આટલા પ્રશ્ન ખાસ કરી નાખજો. હવે એના સિવાય તમને 2-3 પોઈન્ટ છે મિત્રો હું અત્યારે તમને સમજાવવાનો છું. તો આટલા પ્રશ્ન પાકા કરી નાખશો. હવે આપણે સીધા છે ને એક બોર્ડ ઉપર જઈએ અને તમને સમજાવવાની કોશિશ કરીએ મિત્રો. અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ ખાસ કરી નાખજો. હવે બે તમને ખાસ ટૂલ અને ટિપ્સ બતાવવા જઈ રહ્યો છું મિત્રો કે તમારે કોઈ પણ જીટીયુ એક્ઝામમાં કોઈ પણ બ્રાન્ચમાં આવો બધા મિત્રોને છે ને એ અપનાવવાની છે. કઈ તો કે સૌથી પહેલા તમે કીધી આગળ વાત કરી એ પ્રમાણે આકૃતિ છે ડાયાગ્રામ ફિગર્સ કે જે તમે કહેતા હો એ બધા મિત્રોને દોરવાની છે એટલે આખા પેપરમાં 5 10 કે 10 જેટલી આવી જ જવી જોઈએ. જો વધારે માર્ક્સ લેવા હોય સ્કોર કરવું હોય ટોપ કરવું હોય એકલો કે બચવું હોય બધાનો એક જ રસ્તો છે. ફિગર વધારે પડતી પાકી કરવાની થિયરી ઓછી થશે તો કાંઈ વાંધો નહીં બટ આકૃતિ દોરવાની અને ખાલી આકૃતિ પણ નહીં એમાં નામ નિર્દેશન કરવાનું. નામ નિર્દેશન મતલબ કે બધું લખવાનું કે હાલો ભાઈ આપણે એક એન્જિન દોર્યું તો લખવાનું પિસ્ટન છે વગેરે બધું હવે એવી રીતના એમ કહું છું. બીજું એ પોઈન્ટ કે તમારે જીટીયુનું પેપર છે એ પેપર સ્ટાઇલ મુજબ લખવાનું છે. અને એ કઈ રીતે લખો એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલા બનાવેલ છે અને પ્લસ ડિગ્રીનું ગ્રુપ છે આપણું જે કોમન બનાવેલ છે એમાં વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ તો એમાં પણ ફટાફટ જે મિત્રો જોઈન્ટ ના હોય એ જોઈન્ટ થઈ જાય છે મિત્રો. અને પ્લસ તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. તમારે કોઈ સબ્જેક્ટ આઈએમપીની સબ્જેક્ટની જરૂર હોય તો પણ મને કોમેન્ટ કરજો તો વોટ્સએપમાં કહી શકો છો તો આપણે વધારે વિદ્યાર્થીને સારો એવો સપોર્ટ મળશે તો એ સબ્જેક્ટમાં પણ બનાવી આપશું એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કે આ તમે એટલા પોઈન્ટ ધ્યાન રાખો અને પ્લસ અમે આપેલા આઈએમપી પ્રશ્નો છે એટલે બધા મિત્રોને તૈયાર કરી નાખવાના છે. પછી પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય સારા માર્ક્સ હજી વધારે સ્કોર કરવા હોય તો તમારે 2 કે 3 યરના પેપર હોય જૂના આપણે ક્વેશ્ચન પેપર કહેવાય વર્ષના એ તમારા બધા મિત્રોને વાંચી જવાના છે અને સોલ્વ કરી જવાના છે. એટલે મોસ્ટ ઓફ સારામાં સારી તૈયારી થઈ જશે. બાકી મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં આવતું હોય છે લખવાનું બધું તો બધા મિત્રો ઘણા ફેલ થતા હોય છે બેકલોગ કેટીથી. તો ખાસ એ વસ્તુ આ ધ્યાન રાખજો મિત્રો. અને બધા મિત્રો છે એ ખાસ એન્વાયરમેન્ટલ સાયન્સ વાળો જે સબ્જેક્ટ છે અને સસ્ટેનેબિલિટી એમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. રિન્યુએબલ એનર્જી વાળો સબ્જેક્ટ સેમ 4 બધી બાબતમાં કોમન આવે છે ડિપ્લોમા મોસ્ટ ઓફ ઈએસ આવતું હોય બધા એક કોન્સેપ્ટ જોવા છે તો બેઝિક નોલેજ માટે સબ્જેક્ટ બધા માટે ખાસ કહી શકાય. તો તૈયારી કરી નાખો. હવે કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય કોઈને કાંઈ પૂછવું હોય કાંઈને કોઈને ક્વેશ્ચન ઊભો થાય તો ચોક્કસપણે મને કોમેન્ટ કરી તમારા બીટેક અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ વાળા બધા જ મિત્રોને શેર કરો જેથી કરીને શું થાય બધા મિત્રો આનાથી પાસ થઈ જાય. અને મેં ટિપ્સ કીધી હતી એ તમારે વાંચીને આ સબ્જેક્ટની સારામાં સારી પ્રિપેરેશન અને તૈયારી કરવાની છે. એના સિવાય તમે ક્યાં અટકાવ છો તો મને ચોક્કસપણે જણાવજો. તમારા દોસ્તોને શેર કરો અને કોઈ સબ્જેક્ટ બીજા આઈએમપીની જરૂર હોય કોઈ પણ બ્રાન્ચમાં હો તો મને કોમેન્ટ કરજો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ નેક્સ્ટ મુલાકાત એવા તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે બાય બાય ટેક કેર.